માતાજી મિત્રો, આજે અમે લોચામાં પડી ગયા તો કે લોન કરાવી મેં અને કોઈ બીજા નામ હોય CBL ચેક કરાવવા જાય કોઈ બીજો તો એની CBLમાં મારી લોનો બતાવે છે, ના કે એને કોઈ ડોક્યુમેન્ટ એના આપેલા નથી કે મેં એના કોઈ સિગ્નેચર તો કોઈ જાતનો અમારો 15 વર્ષથી કોન્ટેક્ટ નહોતો. એવા મારા નામે નામ રણજીતભાઈ છે, એમનું પણ રણજીત નામ છે ને મારું રણજીત નામ છે, પણ બેના અંદર આ લોચા બોલે છે. અમે અત્યારે હાલ પાલનપુર આયકર વિભાગમાં આવ્યા છીએ, બરોબર. તો અહીંયા પણ અમને બજાજ ફાઇનાન્સનું અમે જે લોન લીધેલી છે તે પણ હવે પાલનપુરથી પાછા ડીસા મોકલો. જોઈએ આગળ શું રિપોર્ટ આવે છે, તો બ્લોગમાં બન્યા રહેજો. રાધે રાધે, જય માતાજી મિત્રો. તો અમે ફાઇનાન્સમાં પણ જઈને આવ્યા, તો ત્યાં મારું બંને ભાઈઓનું પાન કાર્ડ આધાર કાર્ડ એ લિંક કરીને જોયું તો કોઈ બેંકનું તો કોઈ ઇસ્યુ આવ્યું જ નથી. બેંકે એવું ફાઇનાન્સવાળાએ એવું કીધું છે ફાઇનાન્સનો કોઈ ઇસ્યુ છે નહીં, બરોબર. તમે CBL સ્કોર જે ચેક કરાવો છો એ ભાઈ જે ચેક કરાવે છે એને ક્રોસિંગ ચેક કરવાનું કીધું છે, બરાબર. તો શું તમારે કોઈને આવો પ્રોબ્લેમ ભણેલો હોય તો કોમેન્ટ કરજો, અને આ પ્રોબ્લેમમાંથી તમે બહાર નીકળ્યા છો કે નથી નીકળ્યા હોય તો એનો પ્રોબ્લેમ કઈ રીતનો સોલ્વ થાય એનું અમને સજેશન આપજો, બરાબર. અને હજુ તો જે મેં નથી લોન લીધી એવી લોનો પણ અંદર બોલે છે, એટલે એમાં મુથુટ ફાઇનાન્સ છે, ઘણી બધી ફાઇનાન્સો છે. તો અમે મુથુટ ફાઇનાન્સની અંદર ચેક કરાવીશું કે અમારી લોનો કોને લીધી છે, શું છે, સત્ય લોનો બતાવે છે કે ક્રેડિટ સ્કોરવાળા જૂઠી લોનો બતાવે છે, એનું પર્દાફાશ કરવાનું છે. આ જે બીજા ભાઈ હતા ને મારા સાથે એમનો પણ CBL ક્રોસિંગ ચેક કરાવવાનું છે. તો આજે અમે મુથુટ ફાઇનાન્સમાં જવાના છીએ, તો વ્લોગમાં બન્યા રહેજો. રાધે રાધે.